ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, સુનામી, વાવાઝોડું વિશે શીખી ગયા. હવે આપણે પૂર વિશે શીખવાના છે. તો આજે વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર 4 જોવાના છે. તો સૌથી પહેલાં પૂર એટલે શું? તો ઘસમસાટ પાણીના પ્રવાહને પૂર કહેવામાં આવે છે. એક ધારો વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ વિસ્તારનું જળમગ્ન થવું એટલે પૂર કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અતિશય વરસાદ પડે, એક ધારો વરસાદ પડે, અતિવૃષ્ટિ એને કહેવામાં આવે છે. અને જમીન વિસ્તારમાં, ભૂ વિસ્તાર એટલે કે જમીન વિસ્તારમાં જળમગ્ન એટલે કે ચારે બાજુ જળ ફેલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર બે કારણે આવી શકે છે. એક તો ધોધમાર વરસાદ પડે તો, અથવા નદી પરનો કોઈ બંધ તૂટે તો પૂર આવી શકે છે અને માનવ સર્જિતને નુકસાન થાય છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. એટલે પૂર આવવાનું જવાબદાર શું છે? તો વર્ષો સુધી નદી પર બંધાયેલા જે બંધ છે, જે જૂના થઈ ગયેલા હોય, જેને કારણે બાંધકામ નકામું થઈ જાય, જે તૂટી જાય એટલે પૂર આવી શકે છે. અથવા કોઈ નદી તૂટવાને કારણે પણ પૂર આવે છે. આ બધા અવરોધ માનવ સર્જિત કારણો છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ત્યારે જળ ભરાવીની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. જે મોટા મોટા શહેરો છે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં જળ ભરાવાની સ્થિતિથી પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો, જે પૂરને કારણે હજારો ગામડાઓ ડૂબી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ નકશો જોઈ શકો છો. તો નકશામાં બતાવીએ છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો બનાસ, સરસ્વતી અને રૂપેર આ ત્રણ શું છે? નદીઓ છે. એના પછીની આ સાબરમતી નદી છે, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો કઈ છે? તો સાબરમતી નદી. એની બાજુમાં મહી નદી છે. પછી વિશ્વામિત્ર નદી કઈ છે? તો વિશ્વામિત્ર નદી. એના પછી જોઈએ તો નર્મદા નદી, જે ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી છે. એના પછી તમે જોઈએ તો તાપી નદી છે. કઈ છે? તાપી નદી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે આ સરદાર સરોવર છે તેની ઊંચાઈ 138.68 જેટલી છે. હવે વધારે જાણવા જેવું
તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, જે આપણા કચ્છ છે એમાં 97 કરતાં પણ વધારે નદીઓ છે. આ સૌરાષ્ટ્ર છે એમાં 71 જેટલી નદીઓ છે. અને આ તર ગુજરાત છે, કયું છે? તળ ગુજરાત વિસ્તાર, એમાં 17 જેટલી નદી છે. ટોટલ આપણી ગુજરાતમાં 185 જેટલી નદીઓ છે. કેટલી છે? 185 જેટલી નદીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર દ્વારા સમજીએ કે પૂર કઈ રીતે આવી શકે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જોઈ શકો છો. નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પૂરની વેગ કેટલો છે તે. એના પછીનું બીજું ચિત્ર, જ્યારે નદીના પાણીની ક્ષમતા ઊંચો હોય છે, જ્યાં તમે જોઈ શકો છો ત્યાં, અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગની અન્ય દિશામાં અને વાંકી ચૂકી વહે છે. જેના કારણે કિનારામાં રહેનારો અને વ્યવસાયકોને નુકસાન પહોંચાડે છે. ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પૂરને કારણે દિવાલો તૂટી જાય છે. કેટલાક મકાનો ડૂબી જાય છે અને વ્યક્તિએ પોતાનું સ્થાન છોડવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પૂર પહેલાં શું કરવું, પૂર દરમિયાન શું કરવું અને પૂર બાદ શું કરવાનું છે તે. તો સૌથી પહેલાં પૂર પહેલાં તો સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારથી વાકેફ રહો. એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે દર ચોમાસે વધુ વરસાદ પડે તો આટલો વિસ્તારમાં પૂર આવે છે, તો એવા વિસ્તારમાં જવું જોઈએ નહીં. બીજું, પૂર દરમિયાન ઘરના ગેસ કે વીજળીના જે જોડાણ છે, જે ઉપકરણો છે, તે તરત જ બંધ કરી દેવા જોઈએ. એને હાથ લગાડવો પણ નહીં. પૂરના પાણીથી બનાવેલો ખોરાક ના ખાશો. એટલે પૂરથી ડૂબી ગયેલો ખોરાક કે કોઈ પણ જીવનજયની વસ્તુ પલળી ગયેલી હોય છે તેને ખાવું જોઈએ નહીં, જેનાથી આપણે બીમાર પડીએ. એના પછી બીજો નંબર, ઊંચા વિસ્તારની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, તમને જાણ થાય છે સરકાર તરફથી કે પૂર આવવાની તૈયારી છે, તો ઊંચા વિસ્તારમાં જતું રહેવું જોઈએ અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી દેવાનું. એટલે કે એ પહેલાં આપણે આ જરૂરી છે. તમારું વાહન પૂરમાં ફસાયું ત્યારે તરત જ તેની બહાર નીકળી જવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારો કોઈ રસ્તો ઓળંગતા હોય અને રસ્તાની વચ્ચેથી પાણી પસાર થતું હોય અને તમારી ગાડી બંધ થઈ ગઈ હોય તો તરત જ ત્યાંથી ઉતરી જવું જોઈએ, બહાર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાનો હાથ પકડીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ, ગભરાવા વગર, બીક લાગ્યા વગર. એના પછી પાણીને જંતુરહિત બનાવી ઉપયોગ લો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પૂર આવે છે ત્યારે જીવજંતુઓ વધારે હોય છે પાણીમાં અને શરીરમાં પણ આપણા પડે છે. તો એવું છે કે પાણીને જંતુરહિત બનાવી એનો ઉપયોગ કરો નાહવા ધોવા માટે. ગરમ કરીને પાણી પીવો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી તમને મળે છે કોઈ રેડિયો, કોઈ ટીવી, કોઈ સમાચાર, તો જ તમે ઘરની બહાર નીકળશો, ત્યાં સુધી નહીં. ત્રીજું, પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો. એટલે કે પૂરની જે
તંત્ર એટલે કે સરકાર તરફથી જે તમને ખબર મળે છે, સમાચાર મળે છે ન્યૂઝ દ્વારા કે કોઈ ચેનલ દ્વારા, તો તે મુજબ જ તમે વર્તન કરો અને એને ફોલો કરો. પ્રાણીઓને ખીલેથી જ છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ગાય, ભેંસ, બકરાઓ જે આપણે ઘરે પાળીએ છીએ, તો તેને ક્યારે પણ આવી કોઈ પણ આપત્તિ વખતે એને ખીલેથી બાંધી દેવા જોઈએ નહીં. એમને ખુલ્લા છોડી દેવા જોઈએ, કારણ કે તે પોતાનો બચાવ જાતે જ કરી શકે છે. આ પૂરમાં સાપ, વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર આવે છે ત્યારે પાણી દરમાં પણ જતું રહે છે. તો દરમાં જે રહેલા ઝેરી સાપ, અજગર, વીંછી, કાનખજૂરો જે બહાર આવે છે અને એ કરડવાથી આપણને ઈજા પણ થઈ શકે છે.